નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી BM કોમર્સ હાઈસ્કૂલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાનમાં પાઠ 18 વન્યજીવન વિશે અભ્યાસ કરવાનો છે। વિદ્યાર્થી મિત્રો, આ યુનિટમાંથી તમારે ધોરણ 10માં યુનિટ નંબર 9 વન અને વન્યજીવ સંસાધનમાં ઘણા પ્રશ્નો પૂછાય છે, માટે આ યુનિટ ધોરણ 10માના ભાગરૂપ તમારા માટે ખૂબ જ મહત્વનું છે અને આ યુનિટમાંથી તમારે નકશા તેમજ આંકડાકીય માહિતીનો અભ્યાસ કરવાનો છે। તો તેમાં વિશેષ ધ્યાન આપશો તો તમને અભ્યાસ કરવામાં પણ મજા આવશે। હવે આપણે પાઠની શરૂઆત કરીએ। તો વન્યજીવ કોને કહેવાય તે આપણે પહેલાં સમજવું જરૂરી છે। વનમાં રહેતા જીવોને વન્યજીવ કહેવાય છે। તો વન કોને કહેવાય? વૃક્ષોના સમૂહને વન કહેવાય છે અને આ વનમાં રહેતા જીવોને વન્યજીવ કહેવાય છે। આપણે આગળના પાઠમાં અભ્યાસ કરી ગયા તે પ્રમાણે ભારત એ વૈવિધ્યસભર કુદરતી વનસ્પતિ ધરાવતો દેશ છે। વનસ્પતિની વિવિધતાની દ્રષ્ટિએ સમગ્ર વિશ્વમાં ભારત 10મું સ્થાન ધરાવે છે અને એશિયામાં 4થું સ્થાન ધરાવે છે। આ ઉપરાંત ભારતમાં લગભગ 5000 જાતના વૃક્ષો જોવા મળે છે, જેમાં 450 જાતના વ્યાપારી વૃક્ષો છે, 15000 જાતના ફૂલ છોડ છે અને 2000 જાતની ઔષધીય વનસ્પતિ જોવા મળે છે। આથી કહી શકાય કે ભારતમાં વનસ્પતિની વિવિધતા જોવા મળે છે। જે રીતે ભારતમાં વનસ્પતિની વિવિધતા જોવા મળે છે, તેવી જ રીતે ભારતમાં ભૂપૃષ્ઠ અને આબોહવા સંબંધી પણ ઘણી વિવિધતા જોવા મળે છે। ભૂપૃષ્ઠની વિવિધતા એટલે જમીનની વિવિધતા જોવા મળે છે અથવા તો ભૂસપાટીની વિવિધતા જોવા મળે છે। ઉત્તરની અંદર વિશાળ પર્વતીય પ્રદેશો આવેલા છે, તો દક્ષિણની અંદર દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશો છે। એ ઉપરાંત કિનારાના મેદાની પ્રદેશો છે અને કિનારાના જંગલ વિસ્તારો પણ છે। તો પશ્ચિમ ભારતનો જે ભાગ છે એ પશ્ચિમ ભારતમાં પણ અમુક ગુજરાતનો જે વિસ્તાર છે તો તેમાં દરિયા કિનારો, રણ પ્રદેશો, કચ્છનું રણ અને રાજસ્થાનનું મહામરુ સ્થળ આવેલું છે। તો પૂર્વ ભારતની અંદર ગાઢ ગીચ એવા દલદલીય કાદવ કીચડવાળા જંગલો અને નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશો આવેલા છે। આમ કોઈ જગ્યાએ સપાટ પ્રદેશો છે તો કોઈ જગ્યાએ પર્વતીય પ્રદેશો છે, કોઈ જગ્યાએ રણ પ્રદેશો છે તો કોઈ જગ્યાએ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશો આવેલા છે। આમ ભારતમાં ભૂપૃષ્ઠનું વૈવિધ્ય જોવા મળે છે, જેના કારણે વન્યજીવ સૃષ્ટિમાં પણ વૈવિધ્ય જોવા મળે છે। સમગ્ર વિશ્વમાં જીવસૃષ્ટિની 15 લાખ પ્રજાતિ જોવા મળે છે। 15 લાખ પ્રજાતિ એટલે કે અહીંયા આગળ વાઘ હોય તો સમગ્ર વિશ્વમાં જેટલા વાઘ જોવા મળે છે તેની એક જ પ્રજાતિ કહેવાય છે। તેવી જ રીતે સિંહ હોય તો સમગ્ર વિશ્વમાં જેટલા સિંહ જોવા મળે છે તો તેની એક જ પ્રજાતિ કહેવાય છે। તો એ પ્રમાણે સમગ્ર વિશ્વની અંદર 15 લાખ જેટલી અલગ અલગ પ્રાણીઓની પ્રજાતિ જોવા મળે છે। ઘણી બધી પ્રજાતિ તો એવી છે કે જેની આપણને કોઈ માહિતી જ મળી નથી, એટલે કે અમેરિકાના એમેઝોનના જે જંગલો છે તે જંગલોની અંદર ઘણી બધી વન્યજીવ સૃષ્ટિ એવી વસવાટ કરે છે કે જેની આપણને કોઈ માહિતી મળી નથી, કારણ કે ત્યાં સુધી માનવી કે વૈજ્ઞાનિકો હજી પહોંચી શક્યા નથી। આ ઉપરાંત આપણા ભારતમાં 81,251 જેટલી પ્રાણીઓની પ્રજાતિ જોવા મળે છે અને હજી પણ આપણા વૈજ્ઞાનિકો નવા સંશોધનો કરી રહ્યા છે। આપણા ભારતની અંદર અલગ અલગ જાતના ઘણા વન્યજીવો જોવા મળે છે, જેમાં 1230 જાતના પક્ષીઓ જોવા મળે છે, 496 જાતના સરીસૃપ પ્રાણીઓ જોવા મળે છે। સરીસૃપ પ્રાણીઓ એટલે કે જે પ્રાણીઓ પેટે સરકીને ચાલતા હોય તેવા પ્રાણીઓને સરીસૃપ પ્રાણીઓ કહેવાય છે, જેમ કે સાપ, અજગર, અળસિયા આ બધાનો સમાવેશ સરીસૃપ પ્રાણીમાં થાય છે। ત્યારબાદ 210 જાતના ઉભયજીવી પ્રાણીઓ જોવા મળે છે। ઉભયજીવી પ્રાણીઓ એટલે કે જે પ્રાણીઓ જમીન ઉપર પણ રહી શકે છે અને પાણીમાં પણ રહી શકે છે તેવા પ્રાણીઓને ઉભયજીવી પ્રાણીઓ કહેવાય છે।
જેમ કે કાચબો, દેડકો, મગર વગેરે. ત્યારબાદ 398 જાતના સસ્તન પ્રાણીઓ જોવા મળે છે. સસ્તન પ્રાણીઓ એટલે કે જે પ્રાણીઓ પોતાના બચ્ચાને જન્મ આપે છે અને દૂધ પાય છે તેવા પ્રાણીઓને સસ્તન પ્રાણીઓ કહેવાય છે. 2546 જાતની મત્સ્ય જાતો જોવા મળે છે. મત્સ્ય જાતો એટલે કે ડોલ્ફિનથી લઈને શાર્ક માછલી સુધીની માછલીઓ જોવા મળે છે. અને 60,000 જાતના કીટકો જોવા મળે છે. જે નાના નાના બધા જીવજંતુઓ છે તેને કીટકો કહેવાય છે. જેમ કે માખી, મચ્છર, વંદા, કીડી મકોડા, તો આ બધાનો સમાવેશ કીટકોની અંદર થાય છે. ભારત જૈવ વૈવિધ્યની દ્રષ્ટિએ સમગ્ર વિશ્વમાં ખૂબ જ સમૃદ્ધ જૈવ વૈવિધ્ય ધરાવતા 8 દેશોમાં 6થા ક્રમે આવે છે. ભારતમાં એક તો જંગલોનું પ્રમાણ ઓછું છે, પણ આમ છતાં જોવા જઈએ તો આપણા ભારત દેશમાં પ્રાણીઓનું વૈવિધ્ય વધારે જોવા મળે છે. હવે આગળ ભારતના પ્રાણી ભૌગોલિક પ્રદેશો. આપણે આગળના પાઠમાં અભ્યાસ કરી ગયા તેમ વનસ્પતિની વિવિધ લાક્ષણિકતાને આધારે તેના કુદરતી પ્રદેશો પાડવામાં આવ્યા હતા અને આબોહવાને આધારે પ્રકારો પાડવામાં આવ્યા હતા. તો તેવી જ રીતે ભારતના જે પ્રાણીઓ છે તેમના પ્રદેશોની આપણે ચર્ચા કરવાની છે. આપણા દેશમાં વનસ્પતિની જે વિવિધતા છે, આપણે વાત કરી હતી કે ઉષ્ણકટિબંધી ઘાટાળા જંગલો, ઉષ્ણકટિબંધી ખરાઉ જંગલો, ઉષ્ણકટિબંધી વરસાદી જંગલો, ઘાસના જંગલો અને નિત્ય લીલા જંગલો, આવા જંગલોના અલગ અલગ પ્રકારો છે. તો વનસ્પતિની વિવિધતાના કારણે પ્રાણીઓની પણ વિવિધતા જોવા મળે છે. જેમ વનસ્પતિ પ્રદેશોના ભાગ પાડવામાં આવ્યા હતા તેવી જ રીતે પ્રાણી પ્રદેશોના પણ ભાગ પાડવામાં આવ્યા છે. ભારતમાં જે પ્રમાણે જીવસૃષ્ટિ જોવા મળે છે એ જીવસૃષ્ટિની લાક્ષણિકતાના આધારે કુલ 9 પ્રદેશોમાં વહેંચવામાં આવ્યા છે. એમાં પહેલું છે હિમાલય પ્રદેશ. અહીંયા પામીરની ગ્રંથિથી શરૂ કરીને નેપાળ અને ભૂતાનના જે આ વિસ્તારો છે, આ બધા વિસ્તારો હિમાલય પ્રદેશની અંદર આવી જાય છે. એટલે કે આ બધા પ્રદેશો એકદમ ઠંડા પ્રદેશો છે. ત્યાં આગળ આપણને જે વન્યજીવો જોવા મળે છે તે વન્યજીવો અલગ પ્રકારના હોય છે. ત્યારબાદ બીજું છે લડાખ અને શુષ્ક શીત ક્ષેત્ર. લડાખ એટલે જમ્મુ કાશ્મીરનો જે આ ભાગ છે તે ભાગ લડાખ છે. લડાખ છે એ સૌથી ઊંચાઈ ઉપર આવેલો પ્રદેશ છે અને હમણાં જ તેને કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે. લડાખનો જે વિસ્તાર છે તે એકદમ શુષ્ક એટલે કે એકદમ સૂકો અને શીત એટલે કે એકદમ ઠંડો. શુષ્ક શીત એટલે એકદમ ઠંડા પ્રદેશો છે. ત્યાં આગળ વરસાદ છે તે પાણી સ્વરૂપે ખૂબ જ ઓછો પડે છે અને હિમવર્ષા વધારે પ્રમાણમાં થાય છે. ત્યાં આગળ શિયાળા દરમિયાન ઘણી વખત -45 જેટલું તાપમાન પહોંચી જાય છે. તો ત્યાં આગળ આપણને જે વન્યજીવો જોવા મળે છે તે વન્યજીવો અલગ પ્રકારના હોય છે. ત્યારબાદ ત્રીજું છે હિમાલયનું વન આચ્છાદિત નીચલું ક્ષેત્ર. હિમાલયનું નીચલું ક્ષેત્ર એટલે કે જે આ હિમાલયનો આ જે નીચેનો ભાગ છે તે પણ કેવો છે તો કે વન આચ્છાદિત એટલે જંગલોથી ઘેરાયેલા પ્રદેશો છે. ત્યાં આગળ જંગલોનું પ્રમાણ વધારે જોવા મળે છે, જ્યારે ઉપરના ભાગમાં જંગલોનું પ્રમાણ ઓછું જોવા મળે છે. તો હિમાલયના જે નીચેના ક્ષેત્રમાં જે પ્રાણીઓ જોવા મળે છે તે પ્રાણીઓ ઉપરના ક્ષેત્રમાં જોવા મળતા નથી અને ઉપરના ક્ષેત્રમાં જે પ્રાણીઓ જોવા મળે છે તે નીચેના ક્ષેત્રમાં જોવા મળતા નથી, કારણ કે ઉપર હવા એકદમ પાતળી હોય છે અને નીચે હવા એકદમ સમકક્ષ હોય છે. એટલે ઉપરના ભાગે જે વન્યજીવો હોય છે તે નીચે જોવા મળતા નથી અને નીચે જે વન્યજીવો હોય તે ઉપર જોવા મળતા નથી. ત્યારબાદ ચોથું છે હિમાલયના વનસ્પતિ વિહીન ઊંચા ક્ષેત્રો. હિમાલયનો જે આ ઉપરનો ભાગ છે તે ભાગ કેવો છે તો કે વનસ્પતિ વિહીન.
એટલે કે વૃક્ષો વગરનો. ત્યાં આગળ વૃક્ષો જોવા મળતા નથી. તો ત્યાં આગળ જે વન્યજીવો હશે તે વન્યજીવો અલગ પ્રકારના જોવા મળે છે. ત્યારબાદ ઉત્તરનું મેદાન. અહીંયા દિલ્હીથી શરૂ કરીને પશ્ચિમ બંગાળનો જે આ વિસ્તાર છે તેને આપણે ઉત્તરનું મેદાન કહીએ છીએ. તો ત્યાં આગળ આપણને જે વન્યજીવો જોવા મળે છે તે વન્યજીવો અલગ પ્રકારના હોય છે. ત્યારબાદ છઠ્ઠું છે રાજસ્થાનનો રણ પ્રદેશ. રાજસ્થાનનો જે આ ભાગ છે તે ભાગ અને કચ્છનો નાના રણનો પણ તેમાં સમાવેશ થઈ જાય છે. કચ્છના નાના રણમાં જે ઘોડખર પ્રાણીઓ જોવા મળે છે તે પ્રાણીઓ સમગ્ર વિશ્વમાં બીજે ક્યાંય જોવા મળતા નથી. તે માત્ર ને માત્ર ગુજરાતના કચ્છના નાના રણમાં જોવા મળે છે. આ ઉપરાંત રાજસ્થાનનો રણ પ્રદેશ, જ્યાં આગળ વરસાદ ઓછો પડે છે, વૃક્ષો હોતા નથી, ગરમી વધારે પડે છે અને પાણીની તંગી હોય છે, તેને આપણે રણ પ્રદેશ કહીએ છીએ. રણ પ્રદેશમાં મુખ્યત્વે આપણને ઊંટ વધારે પ્રમાણમાં જોવા મળે છે, કારણ કે ઊંટ છે તો તે લાંબો સમય સુધી પાણી વગર રહી શકે છે. આ ઉપરાંત તે રણમાં દોડી પણ શકે છે. આથી ઊંટને રણનું જહાજ પણ કહેવામાં આવે છે. જે પ્રાણીઓ જે વિસ્તારમાં રહેતા હોય તેની રચના તે પ્રમાણે થયેલી હોય છે. ત્યારબાદ સાતમું છે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ. એટલે કે દક્ષિણ ભારતનો જે આ વિસ્તાર છે તેને આપણે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ કહીએ છીએ. જે ભાગની ત્રણેય બાજુ સમુદ્ર આવેલો હોય અને એક બાજુ જમીન હોય તેવા ભાગને આપણે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખીએ છીએ. એક બાજુ અરબ સાગર છે, એક બાજુ હિન્દ મહાસાગર છે અને એક બાજુ બંગાળાની ખાડી છે. એટલે કે અહીંયા આગળ બંગાળાની ખાડી છે, અહીંયા આગળ હિન્દ મહાસાગર છે, અહીંયા આગળ અરબ સાગર છે. તો આ બધાને આપણે તો ત્રણેય બાજુ સમુદ્ર કિનારા છે અને એક બાજુ જમીન છે તેવા વિસ્તારને આપણે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ કહીએ છીએ. તો ત્યાં આગળ આપણને જે વન્યજીવો જોવા મળે છે તે વન્યજીવો અલગ પ્રકારના હોય છે. ત્યારબાદ આઠમું છે સમુદ્ર કિનારો. એટલે કે અહીંયા આગળ બંગાળાની ખાડી છે, પછી અહીંયા આગળ હિન્દ મહાસાગર, અરબ સાગર અને લક્ષદ્વીપ મહાસાગર છે. તો આ બધા છે તે આપણા સમુદ્ર કિનારા છે. તો ત્યાં આગળ પણ આપણને વન્યજીવોનું વૈવિધ્ય જોવા મળે છે. ત્યાં આગળ પણ ડોલ્ફિનથી લઈને શાર્ક માછલી સુધીની અલગ અલગ પ્રકારની માછલીઓ જોવા મળે છે. ત્યારબાદ નવમું છે નીલગિરીની પહાડીઓ. દક્ષિણ ભારતનો જે દ્વીપકલ્પીય પ્રદેશ છે અને તેની મધ્યનો જે આ ભાગ છે તેને આપણે નીલગિરીની પહાડીઓ કહીએ છીએ. ત્યાં આગળ નીલગિરીના વૃક્ષો વધારે પ્રમાણમાં જોવા મળે છે, તેથી તેને આપણે નીલગિરીની પહાડીઓ કહીએ છીએ. દક્ષિણ નીલગિરીનું અભયારણ્ય આપણા ભારતનું પ્રાચીનમાં પ્રાચીન અભયારણ્ય છે અને હમણાં જ તેને રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે જાહેર કરવામાં આવ્યું છે. એ 3 રાજ્યોની રાજધાની એટલે કે કેરળ, કર્ણાટક અને તમિલનાડુ એ 3 રાજ્યોની રાજધાની ઉપર આવેલો છે, સરહદ ઉપર આવેલું છે. એટલે કે ત્યાં આગળ આપણને જે વન્યજીવો જોવા મળે છે તે વન્યજીવો અલગ હોય છે. આમ ભારતમાં પ્રાણી ભૌગોલિક પ્રદેશોને 9 ભાગમાં વહેંચવામાં આવ્યું છે. કદાચ તમને પ્રશ્ન પૂછાય કે ભારતના પ્રાણી ભૌગોલિક પ્રદેશોને કેટલા અને કયા કયા ભાગમાં વિભાજિત કરવામાં આવ્યું છે, તો તમારે આ 9 પ્રદેશો વિશે લખવાનું રહેશે. ત્યારબાદ ભારતની વૈવિધ્યસભર વન્યજીવ સૃષ્ટિ. ભારતના ભૂપૃષ્ઠમાં વિશાળ નદી મેદાનો, દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશો, પર્વતીય ક્ષેત્રો, દલદલના પ્રદેશો એટલે કે કાદવ કીચડવાળા પ્રદેશો, સમુદ્ર કિનારા તથા વનસ્પતિની દ્રષ્ટિએ ગીચ એવા વર્ષાવનો,
મોસમી પાનખર જંગલો, હિમાલય અને ઊંચા પર્વતીય ક્ષેત્રમાં આવેલા શંકુદ્રમ જંગલોની વિવિધતા વન્યજીવોના નિવાસ માટેની વિસ્તૃત પશ્ચાત ભૂમિકા સર્જે છે. હવે ભારતમાં કેવા પ્રકારની વન્યજીવ સૃષ્ટિમાં વિવિધતા જોવા મળે છે તેની આપણે વાત કરીએ તો દક્ષિણ ભારતના વર્ષાવનોમાં એશિયાઈ હાથી જોવા મળે છે. વર્ષાવનો એટલે શું? તો કે જ્યાં આગળ વધારે પ્રમાણમાં વરસાદ પડે છે તેવા વિસ્તારો, ખાસ કરીને કેરળ, કર્ણાટક, તમિલનાડુ, તો ત્યાં આગળ વધારે પ્રમાણમાં વરસાદ પડે છે તો ત્યાં આવા વનો આવેલા છે. આ ઉપરાંત દક્ષિણ ભારતની તમે કોઈ પણ મૂવી જોશો તો ત્યાં આગળ આપણને હાથીના શૂટિંગ ક્યાંક ને ક્યાંક લીધેલા જોવા મળે છે તો ત્યાં આગળ આપણને હાથી વધારે પ્રમાણમાં જોવા મળે છે. ત્યારબાદ બ્રહ્મપુત્ર નદીના દલદલીય વિસ્તારોમાં એકશીંગી ભારતીય ગેંડો જોવા મળે છે. બ્રહ્મપુત્ર નદી એટલે કે અસમમાં દલદલીય વિસ્તારો એટલે કે કાદવ કીચડવાળા વિસ્તારોમાં એકશીંગી ભારતીય ગેંડો જોવા મળે છે. મુખ્યત્વે તમે કોઈ પણ ગેંડાને જોશો તો તેને બે શિંગડા હોય છે, પરંતુ આ જે ગેંડો છે તેની નાકની વચ્ચોવચ્ચ એક શિંગડું આવેલું હોય છે. ત્યારબાદ હિમાલયના ઊંચાઈવાળા ક્ષેત્રોમાં હિમદીપડા જોવા મળે છે. આપણે આગળ વાત કરી ગયા કે ઊંચાઈવાળા ક્ષેત્રોમાં હિમદીપડા વધારે જોવા મળે છે. તેનો દેખાવ ચિત્તા જેવો હોય છે અને તેનો રંગ સફેદ કલરનો હોય છે. ત્યારબાદ જમ્મુ કાશ્મીરમાં જંગલી બકરીઓ અને કસ્તુરી મૃગ જોવા મળે છે. જંગલી બકરીઓ એટલે કે આપણી જે બકરીઓ છે તેના કરતાં આ બકરીઓની સાઇઝ થોડીક મોટી હોય છે અને ત્યાં પર્વતીય ક્ષેત્રો એટલે કે વિસ્તારો હોય છે એટલે ત્યાંના લોકો માલ સામાનની હેરફેર કરવા માટે આ બકરીઓનો ઉપયોગ કરતા હોય છે. અને જમ્મુ કાશ્મીરમાં કસ્તુરી મૃગ જોવા મળે છે. એટલે કે કસ્તુરી મૃગની એક વિશેષતા છે કે તેની નાભીની અંદર એક કસ્તુરી આવેલી હોય છે. તેની સુગંધ ખૂબ સારી હોય છે અને દૂર દૂર સુધી ફેલાય છે. મોટાભાગના જે સૌંદર્ય પ્રસાધનના સાધનો છે તો આ સાધનોની અંદર આ કસ્તુરી મૃગનો ઉપયોગ થાય છે. ત્યારબાદ દક્ષિણ ભારતના જંગલોમાં જંગલી ભેંસ, જેને ભારતીય બાયસન પણ કહેવામાં આવે છે, તે જોવા મળે છે. મધ્ય ભારત અને પશ્ચિમ બંગાળમાં વાઘ જોવા મળે છે. વાઘની કુલ 8 પ્રજાતિ છે, જેમાંની એક પ્રજાતિ આપણા ભારત દેશમાં પણ જોવા મળે છે. ત્યારબાદ કચ્છના નાના રણમાં ઘુડખર પ્રાણીઓ જોવા મળે છે. આપણે આગળ વાત કરી ગયા તે પ્રમાણે ગુજરાતમાં કચ્છના નાના રણમાં જ ઘુડખર પ્રાણીઓ જોવા મળે છે. બાકી સમગ્ર વિશ્વમાં બીજે ક્યાંય ઘુડખર પ્રાણીઓ જોવા મળતા નથી. અને કચ્છના મોટા રણમાં સુરખાબ જોવા મળે છે. આપણું રાજ્ય પક્ષી છે તે સુરખાબ છે અને આપણું રાષ્ટ્રીય પક્ષી મોર છે. સુરખાબ છે તે આપણું રાજ્ય પક્ષી છે અને મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે, તે જોવા મળે છે. ઘાસભૂમિના જે વિસ્તારોમાં લુપ્ત થતા ઘોડાડ પક્ષી, જેને ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ પણ કહેવામાં આવે છે, તે જોવા મળે છે. જળપ્લાવિત વિસ્તારો એટલે કે મુખ્ય નદી અને શાખા નદીનો જે વિસ્તાર છે અને તેનો પાણીનો જે પ્રવાહ છે તેને આપણે જળપ્લાવિત વિસ્તારો કહીએ છીએ. ત્યાં શિયાળા દરમિયાન ઠંડા પ્રદેશોમાંથી અનેક જાતના યાયાવર પક્ષીઓ ઉતરી આવે છે, જેમાં સાઇબેરિયન ક્રેન, પેલિકન, તિબેટિયન બતક, કુંજ કરકરા વગેરે મુખ્ય છે. આ પક્ષીઓ આપણા દેશના હોતા નથી. શિયાળા દરમિયાન આ બધા પક્ષીઓ જળપ્લાવિત ક્ષેત્રોમાં આવી જશે. ખાસ કરીને જ્યાં મોટી નદીનો વિસ્તાર હશે ત્યાં આવી જશે, કારણ કે આ બધા પક્ષીઓ જે દેશમાંથી આવે છે ત્યાં શિયાળા દરમિયાન ઠંડી ખૂબ પડે છે અને નદીઓ અને તળાવનું પાણી બરફ થઈ જાય છે. પશુઓના ખોરાકમાં માછલી અને પાણી હોય છે, તે તેને મળતા નથી. એટલે શિયાળા દરમિયાન તે હજારોનું અંતર કાપીને આપણા દેશમાં ઉડતા ઉડતા આવે છે. ભારતમાં અને ગુજરાતમાં જે આપણું નળ સરોવર આવેલું છે ત્યાં પણ આવા પક્ષીઓ આવે છે અને શિયાળો પૂરો થાય એટલે તરત પોતાના દેશમાં પાછા વયા જાય છે. ત્યારબાદ પશ્ચિમ ઘાટના ગીચ વનોમાં ઉડતી ખિસકોલી જોવા મળે છે. તમને જાણીને નવાઈ લાગશે કે ખિસકોલી પણ ઉડે? હા, ખિસકોલી પણ ઉડે. જેમ
બધા પક્ષીઓ ઉડે તેની જેમ ઉડતી નથી, પરંતુ એક વૃક્ષથી બીજા વૃક્ષ ઉપર જ્યારે તેને જવું હોય ત્યારે તે પોતાની પડખેનો જે ભાગ છે તે ભાગને ખૂબ જ ફેલાવી દે છે. એના કારણે તે હવામાં સંતુલન કરી શકે છે અને તે હવાની સાથે સાથે એક વૃક્ષ ઉપરથી બીજા વૃક્ષ ઉપર જઈ શકે છે. નિકોબારના ટાપુ પર નિકોબારી કબૂતર જોવા મળે છે. સસ્તને અને પક્ષીઓની સાથે સાથે સરીસૃપોની પણ વિવિધ જાતો જોવા મળે છે. જેમાં સરીસૃપો એટલે કે જે પ્રાણીઓ પેટે સરકીને ચાલતા હોય અથવા તો પેટથી ઢસડીને ચાલતા હોય તેવા પ્રાણીઓને આપણે સરીસૃપો કહીએ છીએ. જેમાં રાજનાગ, સાપ, અજગર, પાટલાઘો વગેરે જોવા મળે છે. રાજનાગને આપણે કિંગ કોબ્રા પણ કહીએ છીએ. રાજનાગની લંબાઈ 10 થી 15 ફૂટ હોઈ શકે છે. નેશનલ જિયોગ્રાફીની અંદર દર્શાવવામાં આવ્યું હતું કે વિશ્વનો સૌથી લાંબામાં લાંબો નાગ એટલે કે કિંગ કોબ્રા, જેની લંબાઈ 18 થી 20 ફૂટની હતી. આ ઉપરાંત દરિયા કિનારે તથા જળ વિસ્તારોમાં વિવિધ પ્રકારની માછલીઓ, દરિયાઈ સાપ, ડોલ્ફિન, શાર્ક, ડુંગોગ એટલે દરિયાઈ ગાય, ઓક્ટોપસ, વ્હેલ જેવી જીવસૃષ્ટિની દુનિયા જોવા મળે છે. જંગલ વિસ્તારો ઉપરાંત ખેતી થતી હોય એવા કૃષિ વિસ્તારો, ગોચર અને પડતર જમીનોમાં શિયાળા દરમિયાન વરુ, નીલગાય, હરણ, નોળિયા, સસલા, જંગલી સૂવર, શેળો વગેરે જેવા પ્રાણીઓ છે. તથા તે જ વિસ્તારોમાં વિવિધ પ્રકારના પક્ષીઓ, તેમાં કોયલ, પોપટ, મોર, સુઘરી, ચીબરી, પીળક, સમડી, કાબર, બગલા જેવા વિહરતા જોઈ શકાય છે. તમારા પુસ્તકમાં આટલું જાણવું ગમશે. એમાં આપ્યું છે કે સારસ છે તે આપણા ભારતમાં જોવા મળતું સૌથી મોટામાં મોટું પક્ષી છે. ફૂલસૂંઘણો છે તે આપણા ભારત દેશમાં જોવા મળતું સૌથી નાનામાં નાનું પક્ષી છે. દક્ષિણનું બર્ડવિંગ છે તો આપણા ભારત દેશનું સૌથી મોટામાં મોટું પતંગિયું છે. અને સિરસ જેવેલ છે તો એ આપણા ભારત દેશનું સૌથી નાનામાં નાનું પતંગિયું છે. આજે આપણે અહીં રાખશું. આવતા લેક્ચરમાં આપણે વન્યજીવોના સંરક્ષણની જરૂરિયાત વિશે અભ્યાસ કરીશું. આજનો સ્વાધ્યાય લખી લ્યો. ભારતની વન્યજીવ સૃષ્ટિમાં વૈવિધ્ય જોવા મળે છે. સમજાવો. અસ્તુ.